સ્થિતિ વરસાદે બગાડી છે। વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે અનેક વિસ્તારોમાંથી જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ડભોઈ તાલુકાના અનેક ગામમાં પાણીની સ્થિતિ છે। દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળતા ડભોઈના 14 ગામોમાં અસર વર્તાઈ રહી છે। દંગીવાડા, બંબોજ, પ્રયાગપુરા ગામોના રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ નારણપુરા ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વડોદરાના વાઘોડિયા રોડ ઉપર પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પીપળિયા બસ સ્ટેન્ડથી સુઝલોન કંપનીના રોડ સુધી પાણી ભરાયા। અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઉપરવાસના વરસાદથી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો છે। વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાંથી પાણી છોડાતા પિલોલ સહિત સાવલીના 5 ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા, તો બીજી તરફ મોટાપુરા, કલ્યાણપુરા, નાનાપરા અને દરજીપુરા ગામમાં પણ સંપર્ક વિહોણા થવાની સ્થિતિ સર્જાઈ છે। વડોદરા વરસાદને પગલે અહીં રસ્તા ધોવાયા છે। પાટોદ ઝવેરીપુરા રોડ પર નાળું તૂટ્યું તેના દ્રશ્યો પણ સામે આવ્યા। પાણીના પ્રવાહમાં રોડ ધોવાયો। નાળું તૂટવાની ઘટના વિડીયોમાં કેદ થઈ। ઝવેરીપુરા અને પાટોદ વચ્ચેનો રસ્તો બંધ કરાયો। વડોદરાના વુડા સર્કલ પાસે ભૂવો પડ્યો। વડોદરામાં 2024નો સૌથી મોટો ભૂવો પડ્યો છે। રાત્રે ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા હતા। મુખ્ય માર્ગ પર ભૂવો પડતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે।